બોલ ને રાજ, કેમ બોલાવ્યો ભાઈ? હે? હા, કામમાં પડી ગયો લાગે બહુ. આ ફોનમાં આજકાલ બહુ વહીવટ કરવા માંડ્યો છો તું. હો પણ ઓનલાઈનનું કામકાજ પણ ચાલુ કર્યું છે ને એટલે હોય. કંઈક ટ્રેડિંગ નથી કરતો ને? ટ્રેડિંગ પણ કરવું પડશે અને થોડુંક વિચારવું પણ પડશે. પણ હવે હું તને શું કહું છું, હા, તને એક ખાસ અગત્યના કામ માટે અહીંયા બોલાવ્યો છે. મારું વળી શું કામ પડ્યું તારે અગત્યનું એ પણ? હે? કે તું મારો પાર્ટનર છો યાર, તો તારું કામ નહીં પડે તો કોનું પડશે મારે? કહીશ મને? પણ તારે ટ્રેડિંગ જો કરવું હોય તો એમાં તારે મને કઈ પૂછવાની જરૂર નથી. કર ને તું તારે, મેં ક્યાં ના પાડી છે? હા, એ તો હું કરીશ જ તે, પણ પહેલા છે ને જરા આ ફાઇલમાંથી કાગળ કાઢીને એમાં સાઇન કરી દે. શેની ફાઇલ છે? હા, વાંચી લે ને તું જ તે. આજ પછી આપણા બિઝનેસમાં તને ફક્ત 20%ની જ પાર્ટનરશિપ મળશે. એટલે તારું નામ પણ લખેલું છે, મહેન્દ્ર એટલે કાછરિયા. શું કરવાનું છે પણ મારે આમાં? તારે એમાં ખાલી ફક્ત સાઇન કરી આપવાની છે. એમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે હવે પછી આપણી પાર્ટનરશિપમાંથી તારો ભાગ ફક્ત ને ફક્ત 20% જ રહેશે. હું સાઇન નહીં કરું આ કાગળમાં. કેમ? બરાબર, કારણ કે જ્યારે આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને ત્યારે આપણે બંને નક્કી કર્યું હતું કે બંને ઇક્વલ પાર્ટનરશિપ રહેશે, એટલે કે 50-50. તો પછી અત્યારે તું આ ડોક્યુમેન્ટ લઈને મારી પાસે આવ્યો અને કહે છે કે ફક્ત 20% જ તને હિસ્સો મળશે, એટલે તું મારી સાથે ગદ્દારી કરી? ના, એમાં ગદ્દારીની કઈ વાત જ નથી. પણ સાંભળ, જે હું કહું છું ને એ કરી દે, એમાં જ તારી ભલાઈ છે. જો તું હાના કરીશ ને તો તારા માટે બહુ ખરાબ પરિસ્થિતિ ઊભી થશે. ખરાબ પરિસ્થિતિ મારા માટે ઊભી થશે એમ? યસ. એનું શું કારણ જરા જણાવીશ મને? તો તારે જાણવું જ છે તો જાણી લે કે જે કંપનીમાં ઇનલીગલી માલ આવે છે, જે તું ઘણીવાર મને પૂછતો હોય છે કે આ શેનું છે, શું છે, કેનું મટીરિયલ છે. જ્યારે હું તને કહી દઉં છું કે આ મટીરિયલ થોડુંક આ માટે વાપરવાનું છે, ઊંધા સીધા બહાના બતાવી દઉં છું. એ જે માલ ઇનલીગલી આવે છે ને એ બધું તારા નામ ઉપર આવે છે. એટલે કે જો પોલીસને જાણ થાય કે આ માલ ઇનલીગલી આવે છે અને એમાં ઓનર તું છે, વાંચી લે, તો પછી તારે જેલમાં જવું પડે. તું પેજ પણ ફેરવી શકે છે. આ પેજમાં બધી ડિટેલ લખેલી છે. એટલે જે હું કહું ને એટલું જ કરે, એમાં તારી ભલાઈ છે. સમજાઈ ગયું? તો તે મારી સાથે દગો કર્યો એમ ને? અરે યાર, આમાં દગાની કોઈ વાત જ નથી મિત્ર. તું મારો પાર્ટનર છે. હું તારી સાથે દગો શા માટે કરું મને કહીશ તું? તારી સાથે દગો શા માટે કરું મને કે? હું તો બસ મારો ફાયદો વિચારી રહ્યો છું. તારો ફાયદો વિચારવા માટે તું મને દગો આપે છે એમ ને? તો તું પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. મારે સાઇન નહીં કરું તો જેલમાં જવું પડશે એમ? યા. તો ભલે મારા નામ પર માલ આવતો હોય અનલીગલી, પણ આવે તો છે ફેક્ટરીમાં, અને ફેક્ટરી છે તારા નામ પર, એટલે કે તારા ને તારા પપ્પાના નામ ઉપર. તો બિઝનેસ ચાલે છે તો તારી જ ફેક્ટરી. તો પછી ફેક્ટરી પણ બંધ થઈ જશે. થઈ જશે. અત્યારથી સદમો લાગ્યો ને? નહીં, સદમો મને નહીં, સદમો તને લાગશે. હું ખાલી એટલું લખાવીશ કે આ માણસ મારી કંપનીમાં ઇનલીગલી કામ કરી રહ્યો છે. મારે ખાલી ફક્ત ને ફક્ત આટલું જ લખાવવાનું છે. એટલે મારી કંપની ઉપર કોઈ ડાઘ નહીં લાગે. જે પણ ડાઘ લાગશે એ તારા દામન ઉપર લાગશે. એટલે હજી પણ વિચારી લે. હા, મેટર બહુ સિરિયસ છે, થોડી સિરિયસલી લે. જો તું આવી જ રીતે આ મેટર ક્લોઝ નહીં કરે ને તો તારા જીવનમાં એવું ભૂચાલ આવશે ને કે મહેન્દ્ર કાછરિયા એમાં ખોવાઈ જશે. સમજી લીધું? મેટર બહુ સિરિયસ છે એમ? યા. તો પછી મેં સિરિયસ થઈને વિચારી લીધું કે હું આ ડોક્યુમેન્ટ ઉપર સાઇન નહીં કરું. તારી મરજી. તો પછી પરિણામ ભોગવવા તૈયાર રહેજે.
કારણ કે હું તો તને અત્યારથી જેલના સળિયાની પાછળ જોઈ રહ્યો છું. ઇમેજિનેશન કરવામાં છે ને કોઈને રોકી શકતું નથી. બાકી તું પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. આ તું જે મારા પર કરવા જઈ રહ્યો છે ને એ સમયનો હું સ્વીકાર કરવા તૈયાર છું. હા, એટલે કરી લેજે જે કરવું હોય તે. શું કરે છે? કંઈ નથી કરતી. બોલો ને. હા, તને એક ઓલા છોકરાનો બાયોડેટા મોકલ્યો હતો, એનો કાંઈ તે જવાબ આપ્યો નહીં ને? જો મમ્મી, મેં તમને પહેલાં જ કહ્યું છે કે મને એ છોકરો ગમતો નથી અને હું લગ્ન કરીશ ને તો મને જે છોકરો પસંદ છે ને એની સાથે લગ્ન કરીશ. આ હું વાત કરે છે? હા, તે પસંદ કરી લીધો છે છોકરો? હા, લગ્ન કરીશ તો મારી પસંદના છોકરા સાથે કરીશ. હા, જિંદગી મારે કાઢવી છે, લાઈફ મારે એની જોડે વિતાવી છે. તમારે તો નથી વિતાવી ને કે તમે જ્યાં કહો ત્યાં લગ્ન કરી લઉં. આ મહેન્દ્રને ખબર પડશે ને તો એ તને ધકી ધકીને ધૂળ કાઢ નાખશે, ખબર છે કે નહીં? લે, એમાં શું કામ ભાઈ મારા ઉપર ગુસ્સે થાય મમ્મી? તો ગુસ્સે જ થાય ને, ગુસ્સે ન થાય તો શું કરે? જો એવું કાંઈ કામ નથી કરી કે છોકરાને ભાગી પણ નથી ગઈ, પણ મને જે છોકરો ગમે છે એ સમય આવશે એટલે હું તમને કહી દઈશ. તમે લોકો હા પાડશો તો જ લગ્ન કરીશ, બાકી હું તો આખી જિંદગી આ ઘરમાં બેઠી રહીશ. બસ, એટલે નક્કી તો એ જ કરી લીધું ને કે એ છોકરા હારે કરવાનું. આ બીજા છોકરા હારે અમે કઈ અહીંયા કરતો તને શું વાંધો છે? મમ્મી, હું જે છોકરો પસંદ કરીને લાવીશ ને એ છોકરો બહુ સારો હશે અને તમે લોકો એક જ વખત મેં એને હા પાડી દેશો એવો છોકરો હું લાવીશ. આ ભાઈ અત્યારે છે ને આ તમને ભોળવવા હાટુથી તમને અત્યારે આંબા આંબલીને બતાવશે, પછી છે ને રોતાય પાર ન આવે. આ એટલી નથી ખબર પડતી કે મા બાપ ને ભાઈ ને ગોતે ને એ આપણા હારા હાટું અને જોઈ વિચારીને ગોતતા હોય. આ તો બસ તમને તમારી વાહે 200-500 રૂપિયાનો ખર્ચ કરે ને એટલે બસ બહુ સારો છે, બહુ સારો છે. મમ્મી, તમે ગોતો એ છોકરા રહું, કમ્ફર્ટેબલ રહું, મને એડજસ્ટ આવે ના આવે, આ તો શું છે, છોકરાનો હું પ્રેમ કરતી હોય એ છોકરા સાથે લગ્ન કરું તો મને લાઈફ કાઢવામાં કંઈ પ્રોબ્લેમ જ ના આવે, કારણ કે એને હું ઓલરેડી પહેલાંથી ઓળખતી હોય એટલે કોઈ વસ્તુમાં એની આગળ હું સંકોચાઈ ન જાઉં ને. ભાઈ કાંઈ વાંધો ન આવે. આ મહેન્દ્રને તું કહે ને, તું તો કહેતી કે હું કહે ને તોય તને છે ને 2 લાફા મારી દે ને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દે, ખબર છે? તને આ છોકરા હારે રખડવા બહાર જવા દઈ છે? એમ થોડી કઈ ભાઈ મને લાફો મારે? ના, થોડી કઈ નાની છું, હવે મોટી થઈ ગઈ છું, 25 વર્ષની. આ જોજે પછી મને કહે છે કે ભાઈ તને શું કર્યું? ઘરમાંથી તને આમ બહારથી આગળો મારીને પૂરીને વહી જાહે. તારા ભાઈના મગજની તને ખબર છે કે નહીં? તો હું ભાગીને લગ્ન કરી લઈશ. ઓય, આ હોશિયારી મારતી જ નહીં હો. મજાક કરું, મજાક કરું. હા. કુલ ડાઉન, ગરમ નહીં થાવ. તો ગરમ થાય જ ને. આ આપણા ઘરની ઇજ્જતનો સવાલ છે, ખબર છે? તું ભાગીને વહી જાય વાહે આ બીજા હું વાતું કરશે અને બીજાનું શું થાય એ જોવાનું છે. બોલવાની વાર જ હોય તરત જ મારા મમ્મીનું 2 પનાનું ભાષણ ચાલુ થઈ જાય અને તરત જ એગ્રી થઈ જાય કોઈ પણ વાતમાં. તો થઈ જ જાય ને. મારી માં, હું તમને કે ભાઈને કોઈને કલંક લાગે ને એવું કામ નહીં કરું. હું તમને છોકરો બતાવીશ, સમય આવશે ત્યારે તમે મને કહેશો કે આ છોકરો સારો છે તો જ લગ્ન કરીશ, બાકી હું લગ્ન નહીં કરું. બસ, તો વાંધો નહીં. તો પણ મને એટલો તો હક છે ને મને કે મારી પસંદનો છોકરો હું ચોઈસ કરી શકું. હા, પણ એ જો હરખું ને હાસું હશે ને સારું છે ને તો જ. પછી જો ભાઈ ના પાડે ને તો પછી નહીં કહેતી મારે ન્યાસ કરવા છે, હું બીજે નહીં કરું. તમને મારા ઉપર એટલો પણ ભરોસો નથી મમ્મી કે હું જેવા તેવા છોકરાને પસંદ કરું? ભરોસો છે તારી ઉપર, તો બટા ભરોસો છે. આ તારી કરતા છે ને મેં દિવાળી ઝાઝી જોઈ છે અને બહુ બધા અનુભવ્યા હોય અમે, એટલે તમને છે ને આ મા બાપ કહેતા હોય ને એ સારું કહેતા હોય, પણ તમને લોકોને છે ને અત્યારે ન સમજાય. જ્યારે ઠોકર વાગે ને ત્યારે સમજાય કે આ મારા મા બાપ કહેતા હતા ને એ હંધું હાસું કહેતા હતા. મમ્મી, મારા માટે છે ને તમારી અને ભાઈની આબરૂ એ માથાના તાજ જેવી છે. આ માથામાં તાજ પહેર્યો હોય ને કેટલો ગર્વ થાય, એટલી જ તમારી આબરૂ છે મારા માટે. હા, બસ એ આબરૂ છે ને તું જાળવી રાખજે બાપા. હા, બીજું આવું કાંઈ આડાહુડું પગલું ન ભરતી, નકર છે ને અમારે આ દવા પીવાનો વારો આવશે, ખબર છે ને? બસ મારી માં, બસ બહુ થયું, બહુ લેક્ચર સાંભળ્યું, બહુ ભાષણ સાંભળ્યું, હવે બંધ થાવ ને. આ લગ્નને ઘડી એક સાઈડમાં મૂકો ને અને એ કહો કે ભાભીએ નાસ્તો શું બનાવ્યો છે. હવે એ મને છે ને કાંઈ ખબર નથી. આજ તો મેં હજી કાંઈ નાસ્તો બાસ્તો નથી કર્યો. આ તારી ભાભી જાણે ને તું જાણે. મારે તો છે ને આ તે જવાબ ન આપ્યો ને એટલે કંઈ હક નહોતો, એટલે મેં તું તારી પાસે પહેલાં આવું. મને છોકરો ગમ્યો નથી એટલા માટે. બસ હવે હું રસોડામાં જાઉં ભાભી પાસે. હા, ઉંદેડા જા, બોલે છે. ઊંદવડા બોલતા હશે. જા, હા, હું આવું. ચૂ 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 કરે છે. હા, કરે જ ને. જા. હા, લગ્ન કરીશો ને છોકરા હારે? હા,
નહીં સુધરે. અરે જીજ્ઞા બેટા, સારું થયું તો અહીંયા મળી ગઈ. આમે હું તને ઘણા દિવસથી એક વાત કરવાનો હતો. શું વાત? કંઈ કામ હતું તો કયો તમ તારે મને. હા, દીકરી સમજીને તમ તારે કહી દો. હા, દીકરી તો તું છો જ, પણ હવે તને છે ને મારા દીકરાના ઘરની વહુ બનાવવાની છે તને. સમજાણું નહીં કંઈ કાકા કે તમે મને તમારા ઘરની વહુ બનાવવા માંગો છો. હવે જો મારો દીકરો રાજ તને પસંદ કરે છે, એટલે અમારી બંનેની ઈચ્છા છે કે તું છે ને રાજ સાથે પરણી જા. જુઓ કાકા, માફ કરજો, નાના મોઢે મોટી વાત કરી દઉં છું, પણ લગ્ન કરવા એ કાંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી, કોઈ રમત નથી. કદાચ તમારા દીકરાને ને તમને હું પસંદ હોય તો વ્યવહારિક છે ને કે તમે ઘરે વાત લઈને આવી શકો છો. મારા મમ્મીને મારા ભાઈને વાત કરી શકો છો તમે કે તમારી દીકરી અમને પસંદ છે. જો વાત કરવી હોય ને તો હું તો ગમે તે રીતે કરી શકું એમ છું, પણ વાત છે ને થળીએ નાખવાની મને છે ને આદત છે. એટલે જો તારે લગ્ન કરવાના, તારા ભાઈએ કે તારી બાએ, એ તો બધા સંબંધી થાય અમારા. અત્યારે સંબંધી છે જ, અને થોડો સંબંધ ગાઢ થાય. પણ જો તારે લગ્ન છે ને મારા દીકરાની પસંદગીમાં તું ઉતરે છે એટલે એની હારે કરવાનું થાય છે. કેવી જબરદસ્તી કરો છો કાકા, મને તમારો છોકરો ગમતો નથી, અને જ્યાં મને મારા મમ્મી ને મારો ભાઈ કહેશે ને ત્યાં જ હું લગ્ન કરીશ. ઓકે, ગમતો નથી? હા કાકા, મને તમારો છોકરો જરા પણ ગમતો નથી. જોવો, એ સ્વભાવનો સારા છે, પણ ઓલરેડી મારું મન કે બીજે લાગેલું છે, તો હું કેમ લગ્ન કરું તમારા છોકરા સાથે? તારે તારા મનને છે ને વાળવું પડશે આ તારા ભાઈને લીધે. સમજી ગઈ તું? મારા જો તારા ભાઈનું તું ભલું ઈચ્છતી હોય ને તો તારે મારા દીકરા હારે લગ્ન કરવા જ પડશે. હવે મારે તમારા દીકરા જોડે લગ્ન કરવા અને મારા ભાઈનું ભલું ઈચ્છું, એ બંનેમાં શું વચ્ચે હવે અંતર આવ્યું છે? આ કઈ વાત છે તમારી? જોવો, તમારે મને તમારા ઘરની વહુ બનાવી હોય તો મારા ઘરે જાઓ, મારા ભાઈને મારા મમ્મીને વાત કરો, એ લોકોને યોગ્ય લાગશે ને તો હું લગ્ન કરીશ, બાકી હું લગ્ન નહીં કરું. જો એ લોકોને તો આજ નહીં તો કાલ યોગ્ય લાગશે જ, પણ તને પછી વહમું પડી જાય બેટા. એટલે એવું છે કે તારા ભાઈની દુઃખતી રગ છે ને અમારા હાથમાં છે. જો અમારી એવી કોઈ દુખતી રગ નથી હોતી કે એ દુખતી રગનો કોઈ મજબૂરીનો ફાયદો ઉપાડી જાય, કારણ કે અમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય ખરાબ અને ખોટું કામ નથી કરતું. તો કઈ નહીં, તારા ભાઈને આજીવન જેલની સજા થાય ત્યારે પછી તું બેઠી રહેજે ઘરે, અને તારી માન તું બે રુદ્રા રોયા કરજો આખી જિંદગી. આ તો તારા ભલા માટે કહું છું કે જો તારા ભાઈના ખોટા કામના બધાય પુરાવા મારી પાસે છે, અને તું જો એની સલામતી ઈચ્છતી હો ને તો મારા દીકરા રાજ હારે લગ્ન કરી લે. એટલે ખોટા કામના પુરાવા એટલે તમે કેવા શું માંગો એટલે મારે ચોખવટ કરવાની નથી થતી, હું સાબિત કરીને બતાવીશ. અને જો અમે એક વખત બોલીએ છે ને એ આમ ડંકાની ચોટ ઉપર બોલીએ છીએ. ખાલી ખાલી જ અમે છે ને આમ વાતું જ નથી કરતા. જોવો, હું તમને રિક્વેસ્ટ કરું, પ્લીઝ એવું કંઈ નહીં કરતા. મારા ભાઈને આજીવન જેલ થાય એવું, જો કદાચ મારા ભાઈએ કંઈ ભૂલ કરી હોય ને તો પણ પ્લીઝ હું બે હાથ જોડીને તમને રિક્વેસ્ટ કરું છું કે ભૂલને ઢાંકી દો અંકલ. હા, ઢંકાઈ જશે, ભૂલ ઢંકાઈ જશે, પણ ક્યારે? જ્યારે તારા મોઢામાંથી મારા દીકરાને લગ્ન કરવા માટેની હા પડશે ને, અને તું લગ્ન કરી લઈશ ને પછી. ત્યાં સુધી તો જો આ છે ને હુકમનો એક્કો છે અમારી પાસે, અને મારો દીકરો તને પસંદ કરે છે એટલે તારે એની વહુ બનવું જ પડશે. પણ લગ્ન આખી જિંદગીનો એ મારે નથી સથવારો જોવાનો. છે, કઈ ખેલ તો તો નથી. પછી આખી જિંદગી તારા ભાઈને ચક્કી પીસવા માટે જેલમાં મોકલી દે. જો મારો ભાઈ જેલમાં છે તો મારા મમ્મી મારા ભાભી બધા હેરાન થઈ જશે, અને અમારા ઘરની આબરૂ પણ જશે. પ્લીઝ કાકા, આવું નહીં કરો. તમે કહો છો ને હું તમારા દીકરા સાથે લગ્ન કરું તો હું લગ્ન કરવા માટે રેડી છું, બસ. પણ પ્લીઝ તમે મારા ભાઈ જોડે કંઈ ખરાબ કે ખોટું ન થવા દેતા. બહુ ડાય છોકરી છો. આ તારી મમ્મી ને તારી ભાભી ને તકલીફ પડે અને એની જિંદગી આમ રોળાઈ જાય એના કરતાં તું લગ્ન કરી લે ને એમ જ તારી ભલાઈ છે. અને જો મારા ઘરે રૂપિયાની હરવા ફરવાની કોઈ ખોટ નથી. બસ મારા દીકરાની દિલની રાણી એને નક્કી કર્યું છે કે તારે બનવાનું છે, એટલે બાપ તરીકેની મારી ફરજ છે કે તું મારા ઘરમાં વહુ બનીને આવે મારા દીકરાની. અંકલ, હું તમારી બધી વાત માનીશ, પણ પ્લીઝ મારા ભાઈને કંઈ ન થવું જોઈએ. એ તો જો તારી હામાંથી ના થઈ ને તો તારો ભાઈ છે ને બીજી જ મિનિટે જેલમાં હશે. નહીં, તમે જેમ કહેશો એમ હું કરીશ. બસ તો તૈયારી કરવા માંડો. મારે હવે તારા ઘરે આવવાને
કે તારા ભાઈને કહેવાની કોઈ જરૂર નથી, તું કહી દે એટલે વાત પૂરી થાય. મારે બીજું કંઈ સાંભળવાનું નથી થતું. કઈ આ બંધ કેમ નથી થતું? ઈ રેવા દ્યો, એ હું કરી દઈશ. મને એક વાત કહો તો તમે, આ તમે હમણાં મૂંઝાયેલા કેમ રહ્યો છો? આ કેટલા દિવસથી હમણાં જોઉં છું. કઈ તકલીફ છે, કઈ ટેન્શન છે? ના, તો? કોઈ ટેન્શન નથી. ધંધાનું હોય થોડું ઘણું તો એટલે બીજું કંઈ નથી. ધંધાનું ટેન્શન હોય પણ શું છે એ તો કયો કંઈક ખબર પડે. પણ તમારે લોકોને શું જાણીને કરવું છે? એ ટેન્શન દૂર થોડી થઈ જશે અગર તમને લોકોને કહી દઈશ તો. જો આ કહેવાથી છે ને મન હળવું થાય એટલી ખબર પડે છે. આ તમે એમને ક્યારેક ક્યારેક તો હું વાતો કરતી હોય તો ક્યારેક તો તમારું ધ્યાન જ ન હોય મારી વાતમાં. જાણવું જ છે ને કે શું વાત છે, તો સાંભળ. કયો હું કહેતા હતા? આ કહું છું કે ઓર્ડર જે કાંઈ આવે છે ને એ બધા પાછા કેન્સલ થઈ જાય હમણાં છે. એમ કહેતા હતા કે તારે જાણવું છે અને પાછા તમે એમ કહો છો કે ઓર્ડર આવે કેન્સલ થઈ જાય તો મન માબા રમાડો છો ને, મને ના સમજી ના, સાચું કહું છું. કોઈ નહીં, આજો બહુ બધા ઓર્ડર આવ્યા હતા ને તો એક સાથે પાછા કેન્સલ થઈ ગયા. હા, એટલે ટેન્શનમાં છું કે આ ટર્નઓવર છે ને એ બધું દિવાળી સમયમાં અટકી જશે ને તો નુકસાની જશે એટલા માટે. બીજું મોઢા ઉપર ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. તમને ખોટું બોલતા ન આવડતું હોય તો શું કામ બોલતા હો? હે? કાંઈ ખોટું નથી બોલતો. તને ખબર છે ને હું તારી આગળ બધું સાચું સાચું કહી દઉં છું. કોઈ દિવસ જૂઠું બોલતો જ નથી, તો આજે પણ જૂઠું નથી બોલતો. એવું હા જોઈ લઈશ. હા, તો બરાબર જ છે. અહીંયા શું કરતી હતી? એનું આપેલું લોહી ચમક આવે ને એ છે ને નવું નાખવું પડશે એટલે આ ચીપકી જાય. તમારા શબ્દમાં કેટલો ફેરફાર થઈ ગયો છે. હા, આ બોલો છો ને એમાંય ખબર પડી જાય છે કે કઈક વાત છે. ના, કઈ વાત નથી, જે છે એ જ છે, બીજી કોઈ નથી. હા, હું જાઉં હવે. નહીં, ક્યાંય નથી જવું. પેલા મને વાતનો જવાબ આપો. આ ક્યારેક ક્યારેક હું વાત હજી લ્યો ને પ્રોમદીની જ વાત લઈએ આપણે. તમને પૂછતી હતી કઈ અને ગુસ્સે થઈ ગયા હતા મારી ઉપર. હા, કઈ વાતમાં એવું હતું નહીં કે બંને વચ્ચે ઝઘડો થાય. ત્યારે જ હું પૂછવાની હતી પણ મને એમ થયું કે ચલો ને મગજ ગરમ છે તો અત્યારે નથી પૂછવું. હા, પણ એ તો એટલે જ કે મેં તને ન કીધું આ ઓર્ડર કેન્સલ એ દિવસે વધારે થઈ ગયા હતા ને એટલે ત્યાં ઓફિસનો ગુસ્સો. ત્યારે ઓર્ડર કેન્સલ થયા, અત્યારે ઓર્ડર કેન્સલ થયા. આ ઓર્ડર તો કેન્સલ થાય જ રાખવાના, બિઝનેસ છે એટલે એ કોઈ મોટી વાત નથી. હા, એટલે જ તો કહું છું દિવાળી માથા પર છે ને ઓર્ડર કેન્સલ થાય ને એટલે ટેન્શન આવે છે મને, બીજું કંઈ નથી. નહીં, વાત તો બીજી જ કંઈક છે મહેન્દ્ર. અરે તું કેમ હાથ ધોઈને પાછળ પડી ગઈ છે ભાઈ? આ જ વાત છે, હવે બીજું કોઈ વાત જ નથી. મને એટલી ખબર પડે હો, આ ઘરમાં જ રહું છું અને તમે આ જ ઘરમાં આવો છો. તમારા મગજને બરોબરનો હું ઓળખું છું. એકને એક વાત લઈને બેઠા છો હતી. ઘરમાં કોઈને હરખી વાત કરવી નથી, કોઈ સામે હરખો જવાબ દેવો નથી. વાત તમે ઊંધા ચીતી લઈ જાઓ છો, પૂછું એના બીજા જ અલગ જવાબ આપો છો. તો હું શું ઓળખતી નથી? શું છે સાચું કહો. હવે મારો પાર્ટનર રાજ એમણે મારી સાથે શું પાર્ટનર રાજ? ઓર્ડર કેન્સલ કરાવે છે. એ આડો પગ કરે છે. હું જ્યાં જ્યાં કંપનીમાં નામ લખાવું છું ને ઓર્ડરના તો એ બધા કેન્સલ કરાવી દે છે, બીજું કાંઈ નથી. નહીં, હા હમણાં કઈક બોલ્યા પાર્ટનર રાજ. હા, ઈ રાજ પછી અટકી ગયા તમે કે કાંઈ નહીં ઓર્ડર કેન્સલ કરાવે. તે તો ઓર્ડર કેન્સલ થતો હોય તો એને ખબર હોય ને. હા, પણ એને નુકસાની નથી. મારા ડિપાર્ટમેન્ટમાં આવે ને તો એના ઓર્ડર આગળ કરી દે છે ને મારા પાછળ રાખે છે, એવું કરે છે, એટલે બીજું કંઈ નહીં. તમારા આગળ રાખે એના પાછળ રાખે એના કેન્સલ નથી થતા, તમારા થાય. નક્કી પાર્ટનરમાં કંઈક લોચો હોય છે. ના ના, પાર્ટનરમાં કાંઈ લોચો નથી, કાંઈ નથી. આ જ છે ટેન્શન, બીજું કાંઈ નથી. તું ચિંતા ન કરની. અને આમ જો આ હું સાંજે આવું ને ત્યારે હું સ્ક્રૂડ્રાઈવરથી હરખું મારી દઈશ એટલે પછી આ ફિટ થઈ જશે. હા, તું કામ કર, ચિંતા જેવું કાંઈ નથી. હા,
કંઈક તો છે. સમજી જાય ને સારું. હા ભાઈ મને ઈ જ ઉપાધિ છે આ સમજે ને તો સારું. જો આવી ગઈ. બોલો બેન, બસ ક્યાં જે ફરી વાત- આવ્યા? કઈ કેવું છે હા, કેવું છે એટલે કહેવા માટે જ આવું છું તમારી પાસે. તો બોલ ને. જો મોટા ભાઈ, મમ્મી, મેં તમને કહ્યું હતું ને મમ્મી કે એક છોકરાને હું પસંદ કરું છું અને લગ્ન કરવા માંગુ છું એની સાથે હું. હા તે કીધું જ તું ને પણ તે શું થઈ ગયું એમાં? હું આજે તમને એ છોકરાનું નામ કહેવા આવી છું અને તમારી પાસે વાત પણ મૂકવા આવી છું. હા બોલ ને બેન, તને જો કોઈ છોકરો પસંદ હોય અને તારી ખુશી હોય તો હું લગ્ન કરાવવા માટે તૈયાર છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને મેં તને કીધું તું ને જો બધાયને ગમશે ને હા તો જ આ પાડશું, નકર પછી ના પાડીને તો પરાણે ને આ લગ્ન નથી કરવાના. હા બરાબર છે. સારો જ છે. રાજ સાથે લગ્ન કરવા છે મારે. હું એમને પસંદ કરું છું અને પ્રેમ કરું છું. એક મિનિટ, કોનું નામ લીધું તે? રાજ. રાજ સાથે તારે લગ્ન કરવા છે? શા માટે રાજ સાથે લગ્ન કરવા છે જાણી શકું? હું એમને પસંદ કરું છું અને પ્રેમ કરું છું એમને હું મોટા અને આ પ્રેમ ક્યારથી થયો તને એની સાથે? છેલ્લા વર્ષથી રાજને પસંદ કરું છું અને પ્રેમ કરું છું. એમના પપ્પાને પણ અમે વાત કરી લીધી છે, અશોક અંકલને. એ પણ આ લગ્ન માટે રાજી થઈ ગયા છે. તો બેન, એના પપ્પા કદાચ રાજી થઈ ગયા હશે પણ હું આ લગ્ન માટે રાજી નથી. હા, તો ભાઈ તમારે રાજી થવું પડશે આ લગ્ન માટે, કારણ કે હું લગ્ન કરીશ તો ત્યાં જ કરીશ, બીજે ક્યાંય નહીં કરું. પણ પેલા જોવા જાણવા દે. ડાયરેક્ટ આવી ગઈ ને કે હું એની હારે જ લગ્ન કરે, પેલા તને કીધું તું. જો તમે બધા રાજીને ઓળખો જ છો ને, નથી ઓળખતા એવું તો નથી તમે રાજીને. ઓળખું છું ને એટલે જ ના પાડું છું. એની જગ્યા પર કોઈ પણ છોકરાનું તે નામ લીધું હોત ને તો આ તારો ભાઈ, એના મોઢામાંથી ના શબ્દ ન નીકળે. જોવો ભાઈ, તમારા મનમાં જે હોય, રાજ ખરાબ છોકરો નથી અને એના માટે તમારે કંઈ બોલવાની પણ જરૂર નથી. મેં નક્કી કરી લીધું છે કે મારો લાઈફ પાર્ટનર એ જ બનશે, ગમે એ થાય. તો તું પણ સાંભળી લે, હું પણ તારો મોટો ભાઈ છું. મેં પણ નક્કી કરી લીધું છે કે રાજ સાથે તારા લગ્ન કોઈ પણ કાળે નહીં થાય ને નહીં. સમજતા કેમ નથી ભાઈ તમે? રાજ સાથે મારા લગ્ન થશે ને તો આપણા બધાનું સારું થશે. પણ આ તારા કરતા તારા ભાઈ વધારે ઓળખતા હોય કે નહીં રાજને? 24 કલાક તો ઈ રાજની હારે હોય છે. એટલે જ ના પાડું છું મારી બેન કે રાજ સારો છોકરો નથી. એની જગ્યા પર તું ગમે તેની સાથે કહીશ ને હું લગ્ન કરાવી દઈશ તારા. પણ હું લગ્ન કરીશ તો રાજ સાથે જ કરીશ મોટા ભાઈ. તમે પ્રેમથી કરાવો તો ભલે, બાકી હું ભાગીને લગ્ન કરી લઈશ, કોર્ટ મેરેજ કરી લઈશ. એના કરતા હસતા મોઢે ભાઈ પ્રેમથી પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, હાથ જોડીને લગ્ન કરાવી દો. મેં તમારી પાસે અત્યાર સુધી કોઈ દિવસ કંઈ નથી માંગ્યું, પણ હું આજે આ ઘરની આબરૂને ઇજ્જત માંગુ છું. હા તમે લગ્ન કરાવી દો પ્લીઝ. હું ભાગી જઈશ ને તો આ ઘરની આબરૂ જતી રહેશે. બતાવી દીધી ને તારી ઓકાત તે. હે જેમ સમજો એમ. બાકી ત્યારે તો મોટા મોટા બહુ ગોળા ફેંકતી હતી કે તમે કહો તો જ કરીશ, હું ભાગીને નહીં લગ્ન કરીશ. તમારે ભાગીને લગ્ન કરે તો દવા પીવાનો વારો આવશે તમારે બધાયને. એ બધી તારી સમજણ ક્યાં આવી ગઈ? હે જોવો મમ્મી, તમારે જે સમજવું હોય સમજો, જે કહેવું હોય કહો, મને મારવી હોય તો મારો, જેમ કરો એમ કરો, પણ પ્લીઝ રિક્વેસ્ટ મારી વાતને સમજો. તમને તમારી દીકરી ઉપર એટલો તો ભરોસો છે ને કે નથી. તમારી દીકરી ક્યારેય ખરાબ નહીં કરે, આ ઘરની ઇજ્જત ઉછરે, આ ઘરની આબરૂ જાય એવું નહીં કરે. આ ઘરની આબરૂ ન જાય ને એટલા માટે જ કહું છું કે મારે રાજ સાથે લગ્ન કરવા છે. હું એમને પ્રેમ કરું છું. મોટા ભાઈ, તમારી પાસે ક્યારેય કંઈ માંગ્યું નથી મેં, આજે પહેલી ક્યારેય. વખત માંગુ છું. સમજુ છું મારી બેન, તે જે કાંઈ જીદ કરી છે અત્યાર સુધી પૂરી કરી છે. તારા પર કોઈ દિવસ હાથ નથી ઉપાડ્યો. એનો મતલબ એમ નથી કે તું આ જીદ કરે છે ને એ હું તારી પૂરી કરીશ. હા, અને- પોસિબલ નથી. હા. રાજ સાથે લગ્ન શક્ય જ નથી તારા, કારણ કે રાજથી ખરાબ છોકરો મેં આ દુનિયાની અંદર ક્યાંય જોયો નથી. જે હા? હોય ભાઈ, મારા નસીબ, મારા નસીબમાં સુખ લખ્યું હશે તો સુખ, દુઃખ લખ્યું હશે તો દુઃખ. હું એટલું જ સમજુ છું કે હું રાજ સાથે લગ્ન કરીશ. તમારા લોકોને જેમ કરવું એમ કરો. અરે પણ શું કામ ને જાણી જોઈને પોતાના પગ ઉપર કુવાડો મારે છે? આ આ છોકરી કેમ સમજાવી આ છોકરીને? હું ઈ જ કહું છું આ છોકરીને કેમ સમજાવી? બસ રાજ 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 સિવાય બીજું કઈ દેખાતું જ નથી એને. મેં તમને હું એમ કહું એમ કે રાજ કેટલી હદ સુધી ખરાબ છોકરો છે ને,
હું તમને તમારી આગળ પણ નથી વાત પણ એને હકીકત સાચી જણાવવી પડશે તો જ ઈ માનશે, નકર ઈ નહીં માને. બેન બેન ક્યાં ધ્યાન છે તમારું? ક્યાંય નથી ભાભી, મારા વિચારોમાં ડૂબેલી છું. મને ખબર છે તમે શેના વિચાર કરો છો ને અને શું ટેન્શન છે એ મને ખબર છે. શું ભાભી? શું ભાભી, હવે તમને પૂછું છું કે આજ લગીન અત્યાર સુધી ક્યારે રાજભાઈને તમે રાજ કઈને નથી બોલાવ્યા? અને બીજી વાત કે તમે એને ભાઈ વગર તો કોઈ દિવસ બોલાવ્યા નથી, તો લગ્નની વાત કેમ કરો છો કે એની સાથે લગ્ન કરવા છે? કઈ સમજાતું નથી બેન મને. શું છે? જો મનમાં જે હોય કહી દો. હા, વાત છુપાવવાથી ને કઈ સોલ્યુશન નથી. ના ભાભી, કઈ વાત નથી. હવે શું તમે પણ, અને હું કઈ જો નથી મને, પણ વિચારોમાં એટલા માટે ખોવાયેલી છું કે હવે તો ટૂંક સમયમાં મારા લગ્ન થઈ જશે. હું સાસરે જઈશ તો બધાને કેમ બોલીશ? અને તમને તો ખબર છે કે મને એટલું બધું કામ પણ નથી આવડતું, તો હું બધાને અહીંયા કેમ સાચવી લઈશ? કદાચ મારાથી અહીંયા કંઈ ભૂલ થઈ જશે તો. બસ બેન, તબિયત એ ખરાબ છે એ મને ખબર પડે છે. ના ભાભી, આ ગળામાં બળે છે, બીજું કંઈ નથી. રહેવા દો. આ 2-3 દિવસથી તમે જમોય છો ઓછું, બોલો છો ઓછું. જે છોકરી ઘરમાં આખો દિવસ કલબલ કરતી હોય અને અચાનક એની જીભ સિવાય જાય તો થોડીક અણસાર તો આવી જાય ને. સાસરે જવું છે તો મર્યાદામાં રહેતા મારે શીખવું જ પડશે ને ભાભી હવે. હા, એ પછીની વાત છે લગ્નની. પણ મને એ વાતનો તમે હજી જવાબ નથી આપ્યો જે હમણાં તમને પૂછ્યું. હા, કે રાજને હું પહેલા ભાઈ કહેતી હતી તો લગ્ન માટે કેમ રેડી થઈ ગઈ. હવે ભાભી નાના હોય તો થોડી ખબર હોય કે આ છોકરા હારે મારા લગ્ન થશે. અને મેં કે રાજને કોઈ દિવસ રાખડી બાંધી છે કે હું એને મારો ભાઈ માની જ લઉં? અરે સાથે રમતા હોય, સાથે ભણતા હોય તો સ્કૂલમાં ભાઈ કેવું પડે તો કહેતા હોય. નહીં બેન. એનો મતલબ એ તો નથી ને કે મેં દિલથી એને મારો ભાઈ માન્યો છે. બસ બેન, આ જેટલું બોલો છો ને એ તમારી જીભ પર એક શબ્દ ખોટો છે. ના હવે શું ભાભી, તમે પણ, હું સાચે રાજને પ્રેમ કરું છું ને રાત સાથે જ મારે લગ્ન કરવા છે. તો પછી અચકાતા કેમ બોલો છો? ભાભી શરમ આવે ને થોડીક મને. બેન, નાટક કરવા હોય ને તો સરખા નાટક કરો. આ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે તમે નાટક કરો છો, ખોટું બોલો છો. તમે અહીંયા ઘરમાં રહ્યો છો, બહાર નથી રહેતા. હું તમને ઓળખું છું. શું ભાભી, કંઈ પણ આ તમારા લગ્નની વાત આવી ત્યારે તમને કંઈ નહોતું થતું? બધા નર્વસ થઈ જાય, કોઈ આ રીતે નર્વસ થાય તો કોઈ ગભરામણથી નર્વસ થાય. પણ જો રાજને હું મારા દિલથી પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું અને જિંદગી મારે એની સાથે જ કાઢવી પડશે લગ્ન કરીને. ભાભી તમે સમજો ને, કેમ નથી સમજતા? નહીં સમજો. તમારા ભાઈને પૂછું એ ગોળ ગોળ જવાબ આપે છે, તમને પૂછું તો કઈ તમે બીજો અલગ જ જવાબ આપો છો. બેન જો સાચું કયો, શું વાત છે? હા, કંઈ નથી ભાભી, સિરિયસલી કઈ વાત નથી. હું રાજને પ્રેમ કરું છું મનોમનથી છેલ્લા 6 મહિનાથી. એટલા માટે મેં ઘરમાં વાત કરી કે મારે લગ્ન કરવા છે. છેલ્લા 6 મહિનાથી રાજને મેં ભાઈ કહીને બોલાવ્યો ક્યારે નથી બોલાવ્યો. અને સ્વાભાવિક છે કે પેલા નાના હોય તો એટલી લાંબી બુદ્ધિ ના હોય તો આપણે કહી દીધું હોય, ત્યારે મેચ્યોર ના હોય અને કઈ ભાઈ કહેવાથી ભાઈ. એટલે તમારું કહેવાનું એમ છે કે તમે એને પ્રેમ કરો છો, તમારે એની જોડે લગ્ન કરવા છે. તદ્દન આ વાત ખોટી છે બેન. જો જે વ્યક્તિને પ્રેમ કરતા હોય, જે વ્યક્તિ સાથે લગ્ન કરવા હોય ને, એ આખો દિવસ આવી રીતે ઘરમાં ઉદાસ ન બેસે અને ખોવાયેલું ન રહે અને ટેન્શનમાં ન રહે. ટેન્શનમાં તો મેં તમને કીધું તો ખરી કે હું એટલે છું કે મને બીક લાગે છે સાસરે જવાની. ત્યાં જઈને કોઈ મને ખીજાશે તો. તમારી જેમ મને બધું આવડતું નથી ને એટલે બીજું કઈ નથી. એકને એક વાત તમે 3 વખત કીધી છે. તમે મને છે ને વાતને વગોડે ના ચડાવો. શું છે એ મને હકીકત જણાવો. કઈ નથી ભાભી, કેમ સમજાવું હું તમને કે કઈ વાત છે જ નહીં. આ તમારા મગજમાં છે ને કઈ ઊંધું સ્ક્રૂ ફિટ થઈ ગયું. ભાઈને મારે કેવું પડશે કે સ્ક્રૂને કાઢી નાખે તમારા મગજમાં. ભાભીના મગજમાં બરોબર જ સ્ક્રૂ છે, પણ તમે ભાઈ બેન તો ખોટું બોલો જ છો. હવે મારો ભાઈ શું ખોટું બોલવાનો છે? મારા ઉપર બ્લેમ કરો, મારા ભાઈ ઉપર નક્કી તમને કંઈક થઈ ગયું છે. આ લગ્ન મારા છે એટલે ગાંડા તમે થઈ ગયા. ગાંડું મારે થવું જોઈએ. હું અત્યારે નર્વસ છું, તમે ગાંડા થઈ ગયા. નહીં બેન, તમે વાતને ભલે રમતમાં લઈ લેતા હો કે ગમે તે વસ્તુ હોય, પણ મને એટલી તો ખબર પડે છે કે ગમે એ ઘરમાં કંઈક તો બન્યું છે. જો તમે નહીં કહો
તો તપાસ મારે જાતે જ કરવી પડશે. બેન હા શું બોલો છો? ભાભી તમે મને નહીં. શરમાવો નહીં, સાચી હું જાઉં છું. બેન हो चलो आज का प्रोग्राम हो जाए. શું ખાઈશું આજે? અરે આટલું બધું વસ્તુઓ ભરી છે, હું ખાઉં હું ન ખાઉં કંઈ ખબર પડતી નથી. હે રોજ સાંજ પડે ને એ જ તકલીફ કે આજે રાંધવું શું. બોલો શેઠ, ઓહ જય શ્રી કૃષ્ણ. હા આ બધે ગોતી વેળો પણ તમે અહીંયા રસોડામાં શું કરો છો? તેજભાઈ મારા ઘરમાં તો હું અને મારો દીકરો 2 જણા રહીએ છીએ અને ભોજનનો સમય થાય તો રસોડામાં જ માણા હોય ને. હે આ તને મેં ક્યાં મોકલું હતું પણ તું મોડો આવ્યો, નકર હું તને બગીચામાં મળત. હે આ વહેલો આવ્યો હોત તો ત્યાં મીટિંગ કરત. હાલો અહીંયા ઊભા પડે. જો આમ જો આ ફ્રીજ છે ને 1.5 લાખ રૂપિયાનું છે અને એમાં જો ખજાનો ભર્યો છે. હે મારે રોજ જ પ્રશ્ન થાય કે આમાં એટલી બધી વસ્તુઓ છે ને, રાંધવું શું મારે બોલ. અને રાંધવાવાળું જો કોઈક આવી જાય તો અમારા ઘરમાં થોડીક આસાની થઈ જાય એમ છે. પણ તમે ભોલાવો શું કામ એ વાત કરો ને શેઠ? જમવાનું ને બમવાનું એ તો બધા લોકો બનાવતા જ હોય પોતપોતાના માટે. કામ શું હતું મારું? કામમાં તો તને ખબર જ છે ને, હે કે આ તારી બેનને મારો દીકરો પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવાની તૈયારી પણ ચાલે છે. પણ તમે લોકો વચ્ચે અંદર રોડા નાખો છો એવું કંઈક મેં સાંભળ્યું. તો પ્રેમ તો તમારો દીકરો કરે છે ને, મારી બેન તો નથી કરતી. તને ક્યાં ખબર છે? હે એ તારી બેનને પણ છે ને મારો દીકરો એટલો જ પસંદ છે. તો પણ કદાચ હશે પસંદ, હું નથી જાણતો. પસંદ હોય છતાં પણ હું અહીંયા તમને રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે રાજના લગ્ન મારી બેન સાથે અટકાવી દો. મહેરબાની કરો, કારણ કે હું સારી રીતે જાણું છું અને તમે પણ સારી રીતે જાણો છો તમારા દીકરાની આદતો. જો ભાઈ એ તારી બેનના લગ્ન છે ને મારા દીકરા હારે થાય કોઈ પણ કાળે. કે બેનના મન રાજી થઈ ગયા છે એટલે આપણે કાજી શું કરવાના. અને જો તારી ઓકાત નથી હો ભાઈ આ તારી બેનના લગ્ન રોકવાની. કારણ કે હવે તારી બેની મારા ઘરના પાણી ભરવા, મારા ઘરના વાસણ ઉટકવા, મારા ઘરના રસોઈ કરવા માટે આવવાની છે મારા દીકરાની વહુ બનીને. એટલે એને રોકનાર તો કોઈ છે જ નહીં, સમજી લો. માની લીધું કે અત્યારે મારી ઓકાદ નથી તમારા દીકરાના અને મારી બેનના લગ્ન અટકાવવાની, પણ આ ઉપરવાળો છે ને એ બધાના માટે કામ કરે છે. તમને ખબર છે ને, કોઈ એક વ્યક્તિનો નથી. એ જોયું જ્યારે એ પાછું પલટ છે ને ત્યારે તમારા પગની નીચેથી જમીન સરકી જશે. એ દુનિયા મેં જોઈ છે. પણ જો મને એવું લાગે છે કે આ મારા દીકરાએ રાજે જે કરાર માટે તારી સાથે સહી કરવાનું કીધું હતું ને, હે એનાથી તું નારાજ થઈ ગયો અને એ કરાર પર તારે સહી નથી કરવી એટલે આ બાનું કાઢે તું. પણ એટલું સમજી લેજો, ગમે એટલા બાના કાઢો, આમાંથી તમે છટકવાના નથી. હે તારી બેનના લગ્ન થશે તો મારા દીકરા હારે જ થશે, બાકી બીજે ક્યાંય સમાજમાં થશે પણ નહીં અને હું થવા પણ નહીં દઉં. સમાજમાં બીજે ક્યાંય લગ્ન મારી બેનના થવા હોય તો થાય, ન થાય તો કંઈ વાંધો નથી, પણ આ તમારા દીકરા સાથે મારી બેનના લગ્ન હું તો કોઈ કાળે નહીં થવા દઉં. હા, જોઈ જશે. એ આ લગ્નને રોકનાર હજુ સુધી કોઈ પેદા થયું નથી, સમજી લે. હે અને તારી તો કોઈ હેસિયત જ નથી. જ્યાં સુધી તારી બેન હા પાડે છે ને એટલે છે ને આ કાયદા કાનૂન છે ને અમને રોકી નહીં શકે, સમજી ગયો તું? તમે તમારા તરફથી રાજી હો તો મને ક્યાં વાંધો જ છે. તમે તમારે મનમાં વહેમ રાખો, હું સમજાવીશ મારી બેનને, એ સમજી જશે એટલે લગ્ન થવાના જ નથી, આપોઆપ અટકી જશે. વેમ નહીં, વેમ તમે પાડો છો કે લગ્ન નહીં થાય રાજ સાથે લગ્ન નહીં થાય તમારી બેનના, એવું તમારો વેમ છે. તોડી નાખો. એ છે ને જેટલી વહેલો તમારો આ ભ્રમ તૂટી જાય ને એટલું સારું છે. બાકી જો આ તમારી બેન તો બધી ખરીદી કરવા માંડી છે,
તૈયારી કરવા માંડી છે. અને હા, તમે લગ્નમાં આવો કે ના આવો, લગ્ન કોઈ પણ કાળે થશે થશે ને થશે. આ ષડયંત્ર રચી અને તમે જે મારી બેનને કદાચ ભોળવી હોય કે ધમકી આપી હોય, નથી જાણતો કઈ રીતે મારી બેન રાજી થઈ હોય. ધમકી નથી આપી, એને પ્રેમ જાગ્યો છે મારા દીકરા પ્રત્યે અને એ મારે પૂરો કરવાનો છે, લગ્ન કરાવીને એનો. એટલે બાકીનું છે ને હવે વધારે વિચારોમાં, એને સાથ અપાતો હોય તો આપો, નહીતર લગ્નમાં નહીં આવતા તો એ મારા ઘરના વાસણ તો માનસે જાય આવીને. સમજી ગયા? કઈ વાંધો નહીં, તમે જઈ શકો છો. શું સારું છું તો આવ્યો તે. આપણી બેન છે ને એ તો એકે વાતે છે ને હું માનતી નથી. એને કેટલી વાર ના પાડી કે આ રાજને તું છે ને ભૂલી જા, પણ નહીં, એને તેનું મનનું જ ધારું કરવું. એનું મનનું ધારું કરવું હોય ને તો ભલે કરતી, પણ એ છે ને આ રાજારે લગ્ન કરશે ને તો જરાય સુખી નહીં થાય. કારણ કે હું એ મારો પાર્ટનર છે, બહુ સારી રીતે ઓળખું છું. હા, તું તો ઓળખતો જ હોય ને તારો પાર્ટનર છે એટલે. પણ અત્યારે મેં એને જ કીધું કે અત્યારે છે ને તમને આ બધું ભોળવીએ ને આંબા આંબલી બતાવે એટલે તમને એમ થાય કે બહુ હારાસ બહુ હારાસ, 200-500 રૂપિયા ખર્ચે ને તમારા વાહન, એટલે આ દગો દે ને ત્યારે ખબર પડે, રોતાય પાર ન આવે. મેં રાજના પપ્પા અશોકભાઈને પણ વાત કરી, એને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમારા દીકરા રાજને કહો કે મારા બહેનથી દૂર રહે. પણ એ કહે છે કે મારા દીકરાને તારી બેન ગમે છે એટલે લગ્ન એની સાથે જ થશે, તમારાથી થાય તે કરી લો. એના પપ્પાએ એવું કીધું? હા. તો હવે આપણે આપણી બેનને સમજાવવી પડે. હવે આપણો સિક્કો ખોટો, હવે આપણે બીજાને શું કહેવા જાવું? આ એ મને કહેતી હતી કે મને એક છોકરો ગમે છે. લ એક છોકરો ગમે છે તો પણ મને શું ખબર હતી કે રાજ જ હશે એમ. હા, તો મેં કીધું કોણ છે? એ કે ઈ તો ટાઈમ આવશે ને તો હું બતાવે. હા, હાથે કરી અને પગ ઉપર કુવાડો મારી રહી છે બેન અત્યારે. હવે કેવી રીતે એને સમજાવું ને કઈ સમજ નથી પડતી. તમે કોશિશ કરો ને મમ્મી. હા, તો હું કોશિશ કરીશ. અને મેં જો એને કીધું તું જો અમને છોકરો કે ઠેકાણું નહીં ગમે, અમે ના પાડીને પછી તારે એમ નહીં કહેવાય કે ભાઈ મને ગમે છે એટલે એના લગ્ન કરી દો એમ. તો કે આ વાંધો નહીં, મને ખબર છે તમે એને ભાઈ કહેવો ત્યાં જ હું લગ્ન કરે. મને તો એવું કહેતી હતી. હવે પછી જોઈ બેન હું ખેલ ખેલે છે. ખેલ એની રીતે જો એ લગ્ન કરી લેશે ને રાજ સાથે તો આખી જિંદગી બેસીને રોવાનો વારો આવશે એ નક્કી છે. કારણ કે રાજ છે ને એક નંબરનો આવારા અને લફંગો છોકરો છે, હું સારી રીતે જાણું છું એને. પણ મેં તો એને કીધું, એને દાંત કાઢતા કાઢતા એમ કીધું કે તમે મને એ છોકરા હારે લગ્ન નહીં કરી દો ને તો હું ભાગી જાય. એટલે હું ખીજાણીને એટલે કે મમ્મી હું ખાલી મજાક કરું છું, હું કાંઈ એવી નથી કે હું ભાગી જાઉં એમ કે છોકરા હારે. મને ખબર છે કે તમને કેટલી તકલીફ પડે, હું આ બીજા કોઈ છોકરાને લઈને ભાગી જાઉં. મેં કીધું જો તું ભાગી જાય ને તો મારે દવા પીવાનો વારો આવશે. સાચું કીધું મમ્મી તમે. એક તો મારા પપ્પા હયાત નથી અને કુટુંબ પરિવાર સમાજની બધાની નજર આપણા ઘર ઉપર જ હોય. એમાંય તે જો બેન કદાચ આવું પગલું ભરશે ને તો નક્કી દવા પીવાનો જ વારો આવશે. એટલે મેં એને બધું કહી તો દીધું જ છે મારી રીતે. અને એમ છતાં તું કહે ને તો હું એને કહી જ દઈ ચોખ્ખા શબ્દમાં કે અમે કહીને ન્યાસ કરવાનું છે ને રાજને ભૂલી જાજે, આજ પછી મળવા નથી જવાનું. અને મેં એને એ કીધું આ જો તારો ભાઈને ખબર પડશે ને તો એ ઘરની બહાર તને નહીં જવા દે, આ ઘરમાં પૂરીને તાળું માર દે. મેં તું તારા ભાઈની મગજની તને ખબર છે ને? હા, મગજ ગરમ જરૂર છે પણ એમ પણ એટલો કરું છું ને બેનને કે એની મરજી વિરુદ્ધ હું કોઈ કામ કરવા નથી માંગતો. એની જે પસંદ છે, જ્યાં પસંદ છે એની સાથે એના લગ્ન કરાવી દઉં. પણ જો રાજની જગ્યા પર એ કોઈ ધારુડિયાને પસંદ કરશે ને તો પણ હું રાજી થઈશ. પણ આ રાજ સાથે એના લગ્ન મને મંજૂર નથી મમ્મી. તમે કંઈ પણ કરો, મારાથી તો એ નથી સમજતા એ લોકો. તમે જિજ્ઞાને સમજાવવાનો પ્રયત્ન કરો. હા, હું પ્રયત્ન કરીશ. હું ને જલપા એવું છે ને તો અમે બે મળીને સમજાવશું. તું છે ને હા બહુ ઉપાધિ કરમાં, આ છે ને હવ હારાવાના થઈ જાય. ટેન્શન તો આવે જ ને મમ્મી, બેનની જિંદગીનો સવાલ છે. એ લોકો સારા હોત ને કદાચ દારૂ પીવાની આદત હોય ને તો એક વખત ચલાવી લે કે ભાઈ પૈસાવાળા માણસો છે, ચાલો શોખ ખાતર પીતા હશે. પણ શું કહેવું મમ્મી તમને,
કઈ હદ સુધી જઈ શકે છે ને એ લોકો, મને એનો અંદાજો પણ નથી. હા પણ આ જો રાજની તો તને ખબર હોય, તારી હારે રાતને દી હોય, ધંધામાં પાર્ટનર છે એટલે બધી તને ખબર જ હોય. પણ આને એટલી નહીં ખબર પડતી હોય કે મારો ભાઈજી કે છે ઈ હારા હાટું કહેતો હોય કે એને ખબર છે કે રાજ કેવો છોકરો છે. નહીં સમજે હું. કારણ કે ના કાઢો અત્યારે છે ને પ્રેમની પટ્ટી છે, આંધળી થઈ ગઈ છે પ્રેમમાં. એ આંધળો પ્રેમ કરે છે એ રાજને, પણ જ્યારે હકીકતની જાણ થશે ને ત્યારે એના પગની નીચેથી જમીન ખસકી જવાની છે. રોવા માટે છે ને 2 આંખો ઓછી પડશે. સાચી વાત છે, એને કોણ સમજાવે? પણ વાંધો નહીં, હું એને છે ને સમજાવીશ. તું ઉપાધિ કરમાં. પ્લીઝ તમે સમજો, મેં ક્યારેય તમારી સામે નજરે જોયું પણ નથી, તો લગ્ન કેમ કરું? અને તમને તો ખબર જ છે ને, મેં તમને પહેલાં વાત કરી છે ને કે હું બીજાને પ્રેમ કરું છું. પ્લીઝ આપણા લગ્ન સક્સેસ નહીં થાય ક્યારેય પણ. તમે કેમ નહીં સમજતા? જોવો, હું કરું થોડી વાર પછી ફોન. હસવાના નાટક રહેવા દીધું. મારા થનારા પતિનો એટલે કે તમારા થનાર નંદોઈનો ફોન હતો. એમાં શું આટલું બધું જોવો છો ભાભી તમે? મેં એટલા શબ્દ તો સાંભળ્યા છે શું કે તમે એને સમજાવતા હતા. શું સમજાવતી હતી? હું તો એને સમજાવતી હતી બધું કે નથી કેવું અમારા બંનેની શું કામ તમને વાત કરું વચ્ચેની હું? બેન, હસબન્ડ વાઈફની વાત કોઈ દિવસ સંભળાય નહીં. હા, હું તમારા બેની વાત સાંભળવા નથી આવતી. બસ બેન, બહુ નાટક થઈ ગયા. કેટલા દિવસથી તમને પૂછું છું, શાંતિથી ને બેસીને પૂછું છું, સમજાવું છું, પણ નહીં, સાચું બોલવાનું તો આવતું જ નથી ને. પણ એમાં શું સાચું ભાભી? હું વાત કરતી હતી પણ એમને એમ કહેતી કે તમે સમજો, મને કંઈ આવડતું નથી અને આટલી લગ્નની ઉતાવળ નહીં કરો, 6 મહિના જાળવી જાઓ ને, બીજું કંઈ નથી વાત. બેન, અને એ કહે છે કે ફરવા જાવું છે. મારા સમ ખાવ નહીં, મારા સમ ખાવ તમે. ભાભી, આ સમ આ બધાને હમ ખાવાનું શું છે? મારા સમ છે, સાચું ન બોલો. લે પણ આમાં ક્યાં વાત જ આવે છે? નણંદ ભોજાઈ વચ્ચે શું ડિસ્કસ ચાલે છે? કાંઈ નહીં, આ મારા ભાભી છે ને એ મને જો ને હેરાન કરે છે. હું રાત સાથે વાત કરતી હતી ને તો ભાભી અત્યારે રસોઈમાં શું બનાવવાના છો તમે? બહુ થઈ ગયું. હા, કેટલા દિવસથી તમને શાંતિથી પ્રેમથી પૂછું છું, મને જવાબ નથી મળતો. આજે તો ચૂપ જ રહેજો તમે. આ તમને ખબર છે ને? કઈ નથી ભાઈ, હવે ભાભીને તમને ખબર છે ને કે વરાઈ જેવડી વાત હોય ને મોટો આપણે પર્વત બનાવી નાખે. હા, હું સારી રીતે જાણું છું તારી ભાભીને. ભાભી તમે કંઈક બનાવો ને, મને ભૂખ લાગી છે રસોઈમાં. નથી બનાવું. સાંભળ જીજ્ઞા, હવે છે ને કોઈ વ્યક્તિ જ્યારે વધારે આપણને પૂછપૂછ કરતું હોય ને, તો જ્યારે કહેવાનો સમય હોય એનો મતલબ એવો થાય. ગોળ ન જો આ 2 છીક આવે ને એનો મતલબ એવો કે તારે હકીકત કેવી. હા, કદાચ એટલા માટે જ તારી ભાભી તને વધારે પૂછે છે. હવે એના માથા પર હાથ મૂકવાથી જો તને કંઈ ફરક ન પડતો હોય ને, તો તું તારા ભાઈને કંઈક માનતી હોય તો મારા માથા ઉપર હાથ મૂકીને કે વાતમાં કંઈ નથી. બોલ. જાઓ, હવે તમારે જાવું છે ને, જાઓ. બેન, હજી બોલો, સમય છે. સમજાઈ ગયું મને, બધી વાત સમજાઈ ગઈ કે એના માટે ફક્ત ને ફક્ત રાજ જ છે બધું, ભાઈ કંઈ નથી. ના ભાઈ, મારા માટે જે છો હોય બધું તમે જ છો. રાજ કાંઈ નથી. રાજને તો હું પસંદ પણ નથી કરતી. તમે બીજાને પ્રેમ કરો છો, ખબર છે? હા ભાભી. તો પછી રાજ સાથે લગ્ન કરવાની શા માટે હા પાડે છે તું? મજબૂરી ભાઈ, મજબૂરી. આ ઘરની આબરૂ અને ઇજ્જત, આ ઘરની આબરૂ બચાવવા માટે ભાભીનું અને મમ્મીનું વિચારીને હું રાજ સાથે લગ્ન કરવાની હા પાડું છું. હું નથી ઈચ્છતી કે આખી જિંદગી મારો ભાઈ જેલમાં હળે અને અહીંયા ભાભી અને મમ્મી હેરાન થાય. આ તું કેવી વાત કરે છે? હું શું કામ જેલમાં સડું? મેં શું ભૂલ કરી છે એવી? રાજના પપ્પાએ એવું કીધું છે કે તારા ભાઈના બધા ગુના મને ખબર છે અને એને એક પ્રૂફ મારી પાસે છે. જો તું રાજ સાથે લગ્ન કરીશ ને તો તારા ભાઈના બધા ગુના છે હું હંતાડી દઈશ અને તારા ભાઈને જેલમાં નહીં જવા દઉં. એટલે અને જો હું લગ્નની હા નહીં પાડું ને તો એ તમને જેલમાં નાખી દેશે ને આજીવનની સજા કરાવશે. એટલે તમને એને ધમકાવ્યા, ધમકી જ આપીને? હા, જોયું ને? રાજને અને એના પપ્પાને હું ગમું છું અને એ લોકો એવું ઈચ્છે છે કે હું એના ઘરની વહુ બનું. અને બીજી વાત કે હું તમને પૂછતી હતી
ત્યારે મને એક પ્રશ્નના જવાબ નહોતા આપતા. આ તમને શેની ધમકી મળતી હતી? કહું છું. આજે મારે તને હકીકતની જાણ કરવી જ પડશે. આ થોડા દિવસ પહેલા તે મને પૂછ્યું હતું ને કે કેમ સવારના ઉદાસ છો, તો રાજ અને હું પાર્ટનરશિપમાં ફેક્ટરી ચાલુ કરી, એ તો તમે લોકો જાણો છો ને. તો એ ફેક્ટરીમાં અનલીગલી માલ છે ને જેટલો પણ આવે છે ને એ રાજે મારા નામ પર મંગાવ્યો છે, અને એમાં દરેક ડોક્યુમેન્ટમાં મારા સિગ્નેચર છે. જો રાજ કે એમ હું ન કરું ને તો હું ફસાઈ જાઉં અને જેલમાં જાઉં. પણ મેં સિગ્નેચર કરવાની ચોખ્ખી ના પાડી દીધી. મને ફક્ત ને ફક્ત 20% પાર્ટનર બનાવીને રાખી દીધો છે. એટલે અહીંયા તીર માર્યું. એટલે એણે તને નિશાનો બનાવી છે. પણ જો ભાઈ, મારું જે થવું હોય થશે તમ તારે, પણ તમે જેલમાં નહીં જવા દો. કોઈએ એટલા માટે કાંઈ હું કરવાની જરૂર નથી. અને તમે પાર્ટનરશિપ હતા તો આટલું તમારાથી ધ્યાન નતું રખાતું? હા, અત્યારે ભોળવીને એને કર્યું ને બધું. કોઈએ બીવાની જરૂર નથી. પોલીસ બાપુ, કેસ થઈ શકે છે. એ લોકો પાસે બધા પ્રૂફ છે ને ભાઈને આજીવનની સજા થશે. હું નથી ઈચ્છતી ભાઈ, પ્લીઝ તમે જલ્દીથી લગ્નની તારીખ કઢાવીને તું મારા મારી લગ્ન. બેન તારા ભાઈને હજી ઓળખતી જ નથી. હું મારા પર આવી જઈશ ને તો તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. આ લગ્ન તો બહુ દૂરની વાત છે. હે, તારે રાજ સાથે લગ્ન નથી કરવા ને? તું જેને પ્રેમ કરે છે એની સાથે કરવા છે ને? તો તારા લગ્ન ત્યાં જ થશે કે જેને તું પ્રેમ કરે છે. ભાઈ તમારું હા, મારું જે થવું હોય ને એ થશે. તારો ભાઈ વચન આપે છે તને કે તારા લગ્ન તારા પ્રેમી સાથે થશે અને તારો ભાઈ પણ જેલમાં નહીં જાય. આ મારું વચન છે. હા, આના માટે મારે જે કંઈ કરવું પડે ને એ હું કરીશ. તમારો ફોન આવે ને, ફોન ઉપાડવાની જરૂર નથી, બ્લોકમાં નાખી દેજો બંનેના. હા, ભાઈ તમને કઈ થશે? કંઈ નહીં થાય મારી બેન, ભરોસો રાખ મારા. અને આમ જો બિલકુલ ચિંતા નહીં કરતી, હું થોડી જ વારમાં આવું છું. હા પણ ઓહો હો 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 હો. હાલો હવે તૈયારી કરો. શેની લે, શેની? શેની તૈયારી કરવાની છે? ઘોડે ચડવાનું છે ને મારે, એટલે લગ્નની તૈયારી તારી બેનના ને મારા. તો ચડી જા ને. હા, અવાવરું ઘોડા લાટ રખડે છે, પણ મારી બેન માટે તારે ઘોડે ચડવાની કોઈ જરૂર નથી, કારણ કે આ તારું સપનું ક્યારે પૂરું નહીં થાય. હા, મારું સપનું તો પૂરું થાય. કેમ મિલા, ભૂલાઈ ગયું? અનલીગલી વાળો ગોટાળો યાદ નથી તને? પેપર સાઇન યાદ નથી કે ભૂલી ગયો? ભૂલાઈ ગયું મને, હાવ એમ ભૂલાઈ ગયું. પણ મને એ સમજ ન પડી કે અનલીગલ માલ, હા, આ મારી જાણ બહાર તું કઈ રીતે બોલાવતો હતો? કઈ સમજ ન પડી મને. ટેલેન્ટ કહેવાય એને. આ ક્યારેક કંઈક પામવું હોય ને ત્યારે દિમાગ વાપરવો પડે દોસ્તાર. આ મેં છે ને માલ જે મગાવ્યો ને એ બધું તારા નામ ઉપર લીધું. હું કામ કા અનલીગલી કામ હું કરું, પછી જ્યારે પોલીસની ફરિયાદ થાય કે પોલીસવાળા આવે તો આ નામ કોનું છે? મહેન્દ્ર કાછરિયા. એટલે આમાં તારું નામ લાગે એ માટે. આ તે જે કામ કર્યું ને એ મારી જાણ બહાર કરીને તે મને મુશ્કેલીમાં મૂકી દીધો છે. હવે નો છૂટકે છે ને મારે તે મારી બેનના લગ્ન તારી હારે કરાવવા જ પડશે. આમ જો મારી વાત સાંભળ, હું એવો ખરાબ માણસ પણ નથી. આ તારી બહેનના લગ્ન મારી હારે થઈ જાય તો હું આ બધું રફે દફે કરી નાખીશ. આપણે અનલીગલી કામ બંધ કરી દઈશું, ટેન્શન નથી. પણ એમ નહીં, તારે મારી હારે બેન, પણ એમ નહીં, આ તારે મારી બેન હારે લગ્ન કરવા હતા તો આ બધું ષડયંત્ર રચવાની જરૂર શું પડી એમ હું કહું. મને ખબર હતી કે તારી બેન સીધી રીતે નહીં માને અને તું પણ નહીં માને, કારણ કે અમુક મારી વાત તને ખબર હોય ને એટલે જ મેં આ પ્લાન બનાવ્યો કે તારી બેન સાથે લગ્ન કરવા માટે મારે હા અનલીગલી કાગળિયા તૈયાર કરવા પડશે. તને હું ફચાવીશ તો તું ચીપટીમાં આવીશ. હે, આવા તો ઘણા બધા ડોક્યુમેન્ટ મેં તૈયાર કરી રાખ્યા છે. કોઈ પણ માણસ મારી સામે ઊંચો નીચો થાય એટલે આપણે એને ચીપટીમાં લઈ શકીએ. હે, ખરેખર આજ તારી પાસે ટેલેન્ટ બહુ સારું કહેવાય હો. તે મારી જેવા હોશિયાર માણસને આમ મુઠ્ઠીમાં કરી લીધો ને. ખરેખર કહું ને તો હું તારા જેવા બનેવીની જ અપેક્ષા રાખતો હતો. તો મળી ગયો સમજી લે. અને બીજી વાત, હજી તો તારા ઉપર જ આવું થયું છે.
પણ આપણી કંપનીના કેટલાય કર્મચારીઓની ઉપર મેં અનલીગલી કામ બધા જે ડોક્યુમેન્ટ તૈયાર કર્યા છે ને એ તો ક્યારેય કોઈ મારી સામે બોલી નહીં શકે. હું ક્યારે નહીં ફસાવ. આપણા કામ બધા અનલીગલી થાય છે, પણ ફસાવાનો વારો આવે ત્યારે આપણે નહીં, કોઈ વધારે માણસ તારી જેવા. તો હું શું કહું, હું મારી બેનના લગ્ન તારી યારે કરી દઉં તો પછી મને કઈ વાંધો નહીં ને? કેવી વાત કરે છે, કેવી વાત કરે છે તું? હે પછી તું મારો સાળો થઈ જાય એટલે તારા કાકડિયા ફાટી જશે, બીજાનો વારો આવશે. હા એમ, એટલે એની પાછું એની સાથે તે તમે આવી રમત તો નહીં રમો ને કે એની બેન સાથે લગ્ન કરવાના હોય એવી? પ્રેમ કરું છું તારી બેન. હે, તારી બેન તો અહીંયા વસી ગઈ છે. મતલબ કે મારી બેનના લીધે હું બચી ગયો એમ ને? યસ, ફક્ત ને ફક્ત મારી બેનને પામવા માટે જ તમે મને ફસાવા માંગતા હતા. 100%. તો તમે મને ફસાવી લીધો. ના ના, ફસાવાની હવે ક્યાં વાત છે? હવે તો તારું કામ ક્લિયર થઈ ગયું ને. હવે તો જ્યારે હું અને હું શું કહું, હા. અને કદાચ જો મારી બેનના લગ્ન હું તમારી સાથે કરવાની ના પાડું તો? તો તને ખબર જ છે કે ડોક્યુમેન્ટ રેડી જ છે, સીધા પોલીસ સ્ટેશને. હા તો એક કામ કરીએ આપણે, હા, પોલીસ સ્ટેશન પણ જઈએ, જેલમાં પણ જઈએ. પણ હું શું કહું, આપણે એવું કરીએ તો મારી સાથે સાથે તું પણ જેલના સળિયાની પાછળ મારી સાથે આમ સળિયા પકડીને ઊભો હોય. હે હવાલદાર સાહેબ, પાણી આપો ને. એ હવાલદાર સાહેબ, ભૂખ લાગી છે, મને આ જમવાનું આપો. સાંભળ મારી વાત સાંભળ. એવા ખોટા સપના નહીં જો, એવું બધું મારે કાંઈ નહીં થાય. એટલે તું છે ને લગ્નની તૈયારી કર. આ સપનું નથી, આ હકીકત થવા જઈ રહી છે. કૌશિક, અહીંયા આવજો. એટલે એમ જ કે તું અહીંયા જે કાંઈ બોલ્યો, જે પણ કન્વેન્સ કર્યું ને અનલીગલી માલનું, બધું જ મેં આમાં વિડીયો રેકોર્ડિંગ કરાવડાવ્યું છે. હે, બધું જ. એટલે તું તે બધું રેકોર્ડ કરી દો. હા, કોણ છે? એ મારો મિત્ર છે. અરે જો આપણે ડિલીટ કરી નાખ. આ બધું ડિલીટ કરી નાખ. હવે આ ડિલીટ નહીં થાય, જશે તો પોલીસ સ્ટેશને જશે. એટલે જો મારી વાત સાંભળ, એમાં પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. આમ તારી બેન સાથે મારા લગ્ન થઈ જાય એટલે બધું ફાડી જ નાખવાનો છું. પણ તારા જેવા દગાખોર માણસ સાથે તને શું લાગે છે હું મારી બેનનો હાથ આપું? કયા સપનામાં જીવે છે તું? હા, ચાલ ભૂલી જજે મારી બેનને. ને આજ પછી જો મારા રસ્તામાં કોઈ દિવસ આવ્યો છે, યા તો મારા ઘરના કોઈ પણ વ્યક્તિના રસ્તામાં, નહીં આવું પણ હા પોલીસ સ્ટેશને નહીં લઈ જતો. પોલીસ સ્ટેશને લઈ જતો. ડિલીટ નહીં લાગે. હવાલદાર સાહેબ, બહુ તરસ લાગી છે, પાણી આપો ને. આમ જો ભૂખ લાગી. આમ જો મારી વાત સાંભળ, હું છે ને તારી બેન પાસે ક્યારે નહીં આવું, હું ભૂલી જઈશ ને. પણ આ પોલીસ સ્ટેશન નહીં લઈ જતો. હું ક્યારે તારા રસ્તામાં નહીં આવું. પ્લીઝ, સોરી. હા, સોરી. નહેલે પે દહેલા. આજે તું જ ટેન્શન દૂર થઈ ગયું. આ લોકોને જણાવીશ ને, બધા જ ખુશ થઈ જશે. મમ્મી, જલપા, જીગો, બહાર આવો તો બધા. હા, હવે તમારા લોકોએ છે ને કોઈએ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. ભાઈ શું થયું? તમે ગયા હતા તો એનું? હા, એ જ કહેવા જઈ રહ્યો છું કે હવે આપણે લોકોએ કોઈએ ડરવાની જરૂર નથી, કે નથી તારે રાજ સાથે લગ્ન કરવાની જરૂર. હવે આપણું બધું જ ટેન્શન દૂર થઈ ગયું. કંઈક વાત કરો તો અમે થોડાક આમ ખુશીમાં આવીએ. હવે તમે કંઈક કહો નહીં તો પછી અમને ખબર કેમ પડે? હા, કહું. પણ જો બેટા, હા તે એવું તો કઈ કામ નથી કર્યું ને કે આપણા આખા પરિવારને આનું સજા ભોગવવી પડે. ભાઈ જોવો ભાઈ, મારું જે થવું હોય થશે, પણ તમે જેલમાં જાઓ ને એવું સહન નહીં કરું. કરાવી દો ને લગ્ન મારા રાજ સાથે. અરે મારા જેવો ભાઈ હોય અને મારી બેનનું જે થવું હોય તે થાય, એ તો પોસિબલ જ નથી. અને મેં મમ્મી એવું કોઈ કામ નથી કર્યું કે આપણા આખા પરિવારે એની પરિણામ ભોગવવું પડે. અને જલપા, તને પણ કહું છું કે હું એવું કોઈ કામ કરીશ જ નહીં કે જેથી કરીને તારે પણ નીચું જોવું પડે.
હે અરે નીચે જોવાની વાત નથી, સુખ દુઃખના તો દિવસો આવ્યા રાખે, એમાંથી ને રસ્તો ગોતવાનો હોય. આ તો તમે ભાઈ બેન બંને ટેન્શનમાં હતા ને એટલે હું વિચારતી હતી કે કંઈક છે એમ. રસ્તો તો મેં શોધી લીધો, એ જ તો કહેવા જાઉં છું. રસ્તો નહીં, હવે ટેન્શન શું હતું આ ઈ ટેન્શનનો રસ્તો શોધી લીધો કહેવા જાઉં છું, પણ તમે લોકો આ પોતપોતાની ફિલોસોફી જાણો છો, મને તો હા, બોલવાનું કયો? ભાઈ નથી બોલો આપતા. ભાઈ બોલો બોલો બધા ચૂપ રહેશે. બોલ ભાઈને બોલવા દો. બોલો. હવે મેં છે ને એક આ ઘરેથી ગયો ને પછી પ્લાન બનાવ્યો હતો કે રાજને મળું અને એને ફોસલાવી પટાવી અને એના મોઢામાંથી વાત કઢાવું કે આવું શું કામ કર્યું. તો એની નજર છે ને અમે જ્યારે પાર્ટનરશિપ કરીને ત્યારથી તારા પર હતી. એમણે મને કહ્યું અને પછી કહ્યું કે તારા નામ પર હું જે અનલીગલી માલ મંગાવું છું ને, ચોરી છુપે તારી સિગ્નેચર કરાવતો હતો, આ બધું એના મોઢેથી પોપટની જેમ મેં બોલાવડાવ્યું, ફોસલાવી પટાવીને. એ બધી વસ્તુ મેં અમારા ફોનમાં કૌશિકને સાથે લઈ ગયો અને વિડીયો રેકોર્ડિંગ કરાવ્યો. એના કરતાં સીધે સીધું કહી દીધું હોત તો એને. પણ તમે લોકો સીધે સીધું કહો તો એ સાચું ન બોલે, કારણ કે એની પાસે મારા નામના બધા જ ડોક્યુમેન્ટ હતા. જો એ પોલીસમાં જાય તો ખરેખર હું ફસાઈ જાઉં, મારે જેલમાં જવું પડે. હા, સબૂત મેં આમાં લઈ લીધું ને પછી એકદમ ઢીલો પડી ગયો કે આજ પછી હું તારા કે તારી બેનના રસ્તામાં કોઈ દિવસ નહીં આવું. મને ખબર હતી કે તારી બેન સીધી રીતે નહીં અને તું પણ નહીં માને. કારણ કે અમુક મારી વાત તને ખબર હોય ને, એટલા માટે જ મેં છે ને આ પ્લાન બનાવ્યો કે આ અનલીગલી કામ તારા માટે આટલો માણસ હરામી જો દઈ. હા, હા, આવો માણસ હતો ને એટલા માટે હું તને ના પાડતો હતો. પણ મને શું ખબર કે રાજના પપ્પા અશોકભાઈએ તને ધમકાવી હતી, એ પણ મારું નામ લઈ. હવે કઈ એવી બેન હોય જો એનો ભાઈ જેલમાં જાય અને પોતાનું બલિદાન ન આપે. ખરેખર કહું ને બેન, આજે ગર્વ છે મને તારા પર કે મારા પર કોઈ આંગળી ચીંધી ને તો તું તારું આખું જીવન નરકમાં ઝોકવા તૈયાર થઈ ગઈ બેન. તું મને આટલી હદે પ્રેમ કરે છે ને, ખરેખર જાણીને મને ખૂબ જ આનંદ થયો. ભાઈ તમારા હાથમાં રાખડી એવું કામ બાંધું છું કે તમારી રક્ષા થાય એટલા માટે. અને જ્યારે મને જ ખબર પડે કે મારા ભાઈ ઉપર કોઈ વિપત આવે એમ છે અને એમાંથી હું મારા ભાઈને પસાર ના કરું તો પછી આ રાખડી બાંધવાનું શું કામ છે? હા બેન, રાખડીનો મોલ તે તો નિભાવી દીધો. હવે એ રાખડીનું ઋણ જો કે એક ભાઈ કોઈ દિવસ 7 જન્મે ઉતારી તો નથી શકતો, પણ એક નાનકડી એવી વાત કહું ને તો કદાચ એક ઋણનો એક સૂતરના તાતણાનો ધાગો જો ઓછો થાય ને મારા માથેથી તો મારા માટે ઘણું છે. હવે તું મને એ જણાવીશ કે તું સાચો પ્રેમ કયા છોકરાને કરે છે, તો એની સાથે હું તારા લગ્ન કરાવી. વાત પીડા કરશો ને તો એ છોકરાને તમે બધા ઓળખો છો હે? બહુ સારી રીતે. કોણ પણ? અને ભાભી તો નાનપણથી ઓળખે છે એ છોકરાને. લે નાનપણ બહુ સારી રીતે ભાભી ઓળખે. મારો ભાઈ લો ઓહો હો હો, ખોદિયો ડુંગર ને અંદરથી નીકળ્યો છોકરો સુંદર. ઉંદર નહીં, છોકરો સુંદર. વાહ વાહ મારી બેન વાહ, તીર માર્યું તો એવી જગ્યાએ સુંદર લાલ. તો હાલો હવે મમ્મી પપ્પાને વાત કરવી પડશે ને મારે. તારે કરવી જ પડે ને. હવે આપણે માગું લઈને જવાનું. મમ્મી પપ્પા સાથે તારે એને ઓલરેડી વાત થઈ ગઈ હતી, પહેલા કરી દીધી હતી. જો બધું પાકું જ કરી લીધું, તારીખે લેવાઈ ગઈ ને. ના પછી આ બધો બનાવ બન્યો ને તો મેં તમારા ભાઈને વાત કરી તો એણે મને સાથ આપ્યો. મારો ભાઈ ગાંડો એ મને પણ ફોન શબ્દ કરીને ના નથી કહેતો. એ પણ એવું ઈચ્છે ને કે એની બેન કોઈ દિવસ દુઃખી ન થાય, એટલા માટે અમે અમારા પ્રેમનું બલિદાન આપ્યું હતું. તમે બધા બહુ મોટા થઈ ગયા ને. હા, આ ઘરમાં વડીલ ક્યાં છે કોઈ? બાકી તમારા મમ્મીને ને પપ્પાને બધી જ ખબર છે. લે તને જ ખબર નથી. બોલો મારા પિયર નો તો પેલા હું વારો કાઢીશ. હવે આ મારી બેન તારા ભાઈ સાથે લગ્ન કરે ને એમાં એક વાત સારી થઈ ગઈ શું? કે જો ઈ મારી બેનને એક જરા પણ સોયના નાકા વેરે તે દુઃખ આપશે નહીં ભાઈ, એવું કંઈ તો કરશે જ નહીં પણ. તારો વારો અહીંયા પડી જાય. એવું કઈ કરશે જ નહીં પણ પાક્કું. એ મને બહુ કાઈ પ્રેમ વાંધો કરે નહીં, છે. તમે મને દુઃખ આપશો ને એટલે આનો વારો પડી જાય. સારું, હવે બહુ થઈ ગયું. મારા મમ્મી પપ્પાને ફોન કરું અને વાતચીત કરું, એ લોકો આવે અહીંયા. હું પણ વાત કરી લઉં, કેટલા દિવસથી વાત નથી કરી તો સરખી. હા, ચાલ જા. તમે તમારું કામ કરો. હરખુડી થામાં જા વઈ જા વાત કરી લે હો. હા, સારું થયું.
આ બધું હવ હારા માતાજીની દયાથી ને બધું ટેન્શન વયું ગયું. અમારે છે ને માતાજી લાપસી કરવા જવાનું છો. તો પેલા અહીંથી બનાવી દો પછી જાઓ ને. હા હા તો હાલો બનાવો હો જઈ આવી આજે જ. હવે મમ્મી આપણે બેને શું કરવાનું? એ બધા પોતપોતાના કામે લાગી ગયા. હવે આપણે આપણે કામે લાગીએ હાલ હાલો